અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદભાઈ ભોજક અને આશિષ કનૈયાલાલ પટેલ પ્રજાજન 20 લાખની લાંચમાં પકડાયા. એસીબી સફળ ટ્રેપ. ફરિયાદી છે જાગૃત નાગરિક. આરોપી છે એક હર્ષદભાઈ મનહરલાલ ભોજક. હોદ્દો છે આસિસ્ટન્ટ ટીડીઓ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસી, વિરાટનગર, અમદાવાદ. વર્ગ 2 છે આશિષ કનૈયાલાલ પટેલ, પ્રજાજન. ગુનો બન્યાની તારીખ છે 1/8/2024. લાંચની માંગણીની રકમ છે ₹20 લાખ. લાંચ સ્વીકારેલ રકમ 20 લાખ. લાંચની રિકવર કરેલ રકમ 20 લાખ. બનાવનું સ્થળ છે ઓફિસ નંબર 418, અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રત્ના બિઝનેસ સ્ક્વેર, ચીનુભાઈ ટાવરની સામે, આશ્રમ રોડ, અમદાવાદ. આ કામના ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલોપાર્જિત જમીનમાં મકાનો દુકાનો હતી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવેલ, જેથી મકાનો દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ, જ્યાં જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે, જેથી આ કામના ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળેલ ને આરોપી આશિષ નાઓએ ફરિયાદીને આરોપી હર્ષદભાઈ ભોજક સાથે મુલાકાત કરાવેલ ને બનાવની હકીકતથી વાકેફ કરેલ, જેથી આરોપી હર્ષદ ભોજક નાઓએ ફરિયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ ₹50 લાખ લાંચની માંગણી કરેલ. આરોપી આશિષને ₹10 લાખ આપવાની વાત કરેલ, જેથી ફરિયાદીએ રકઝક કરતા ₹20 લાખ આપવાના નક્કી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.